હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2. એમાં આજે આપણે યુનિટ નંબર જે છે એ બીજું જોઈ રહ્યા છીએ, બરાબર છે, જેમાં કંપની દ્વારા ભાગીદારી પેઢીના ધંધાની ખરીદી. આજે આપણે એમાં એપ્રિલ 2025માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે 31/3/2024ના રોજ જાગૃતિ અને સાક્ષીની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. જવાબદારીઓ મિલકતો આપી છે આપણને. મૂડી ખાતા જાગૃતિ અને સાક્ષીને આપ્યા છે. કામદાર અકસ્માત વળતર ભંડોળ, કામદાર નફા ભાગ ભંડોળ, બેંક લોન અને લેણદારો. મિલકતો બાજુ જમીન મકાન યંત્રો રોકાણો એની બજાર કિંમત 66,000, સ્ટોક દેવાદારો અગાઉથી ચૂકવેલ ખર્ચા અને રોકડ સિલક આપી છે. જાગૃતિ અને સાક્ષીની પેઢીનો ધંધો ખરીદી લેવા માટે 1/4/2024ના રોજ ₹100 એવા 8,250 ઇક્વિટી શેરની સત્તાવાર મૂડી સાથે લક્ષ્મીનારાયણ લિમિટેડની સ્થાપના કરવામાં આવી. ધંધાની ખરીદીની શરતો છે કે જમીન મકાનની કિંમત 3,30,000 અને સ્ટોકની કિંમત 1,65,000 આંકવામાં આવી છે. દેવાદારો પર 10% લેખે ઘાલખાદ રાખવાની છે. ઘાલખાદ અનામત રાખવાની છે. ધંધાની ખરીદ કિંમત પેટે 3,300 ઇક્વિટી શેર દરેક શેર દીઠ ₹120ની કિંમતે શેર દીઠ ₹80 ભરપાઈ થયેલા ગણીને આપવામાં આવ્યા તથા 77,550 રોકડા ચૂકવ્યા. બાકીના શેર દીઠ ₹120ની કિંમતે શેર દીઠ ₹80 ભરપાઈ થયેલા ગણીને જાહેર જનતા માટે બહાર પાડવામાં આવ્યા હતા. ઉપરોક્ત વ્યવહારોને નોંધવા લક્ષ્મીનારાયણ લિમિટેડના ચોપડે જરૂરી આમનોંધ લખો તથા શરૂઆતનું પાકું સરવૈયું તૈયાર કરો. આટલી માહિતી આપી છે આપણને. એમ કીધું છે કે ભાઈ જે નવી કંપની છે એના ચોપડે આમનોંધ અને નવું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. તો પહેલાં આપણે ખરીદ કિંમતની ગણતરી કરવી પડશે, બરાબર છે. એના માટે હવે જ ઓલરેડી આપણને આપી દીધો છે, બરાબર છે. ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે ખરીદ કિંમતની ગણતરી કરી લઈએ. ચાલો તો અહીંયા આવશે પહેલા સ્ટેપમાં ખરીદ કિંમત. તો ખરીદ કિંમતમાં ઓલરેડી આપણને કહી દીધું છે. શું કીધું છે તો કે ખરીદ કિંમત પેટે ઇક્વિટી શેર 3,300. તો અહીં લખશું આપણે 3,300 ઇક્વિટી શેર દરેક ₹120ની કિંમતે પણ 80 ભરપાઈ થયેલા. હવે 120ની કિંમત છે પણ આપણે 80 ભરપાઈ છે એટલે ઇક્વિટી શેર ₹80 ભરપાઈ. તો કેટલા થશે તો કે 3,300 એને ગુણ્યા 80 તો એ આવશે 2,64,000. પછી છે આગળ વધીએ તથા 77,500 રોકડા. તો અહીંયા આપણે પ્લસ કરશું રોકડ 77,500 પ્લસ કરીએ તો કુલ ખરીદ કિંમત આપણી પાસે આવી જશે 2,64,000 પ્લસ 77,500 એટલે 77,550 છે, નહીં કે 500, બરાબર. તો અહીંયા આપણે 3,41,550 આપણી પાસે શું આવી જશે તો કે ખરીદ કિંમત. હવે આપણે જ્યાં ચોખ્ખી મિલકતની ગણતરી કરી લઈએ અને એના ઉપરથી પાઘડી અને મૂડી અનામત લઈ લઈશું. અહીં લખશું આપણે ચોખ્ખી મિલકતો, બરાબર. તો ચોખ્ખી મિલકતની ગણતરી આપણે કરશું, બરાબર છે. તો એમાં આપણે પહેલાં કુલ મિલકતો અને અહીંયા આપણે દેવા, જેટલી કંપની જે છે એ સ્વીકાર કરે છે મિલકતો એ બધી મિલકતોને આપણે અહીંયા સમાવેશ કરશું. ચાલો તો સૌ પ્રથમ છે મિલકતો બાજુ. શું કીધું છે તો કે જમીન મકાનની કિંમત 3,30,000 એટલે જમીન મકાન 3,30,000. હવે જો જૂની કિંમત છે એને આપણે ધ્યાનમાં નહીં દઈએ કારણ કે એની નવી કિંમત આપણને આપી દીધી છે 3,30,000. પછી છે જમીન મકાન, પછી યંત્રો. ચાલો તો યંત્રો છે. યંત્રોની કોઈ નવી કિંમત આપણને આપી નથી એટલે આપણે જૂની કિંમત જ લઈશું 1,98,000. રોકાણો, તો રોકાણોની આપણે બજાર કિંમત ધ્યાનમાં દઈશું, બરાબર, કારણ કે બજાર કિંમતે જે કંપની છે એ લેશે. તો અહીંયા આવશે આપણે 66,000. પછી છે સ્ટોક. તો સ્ટોકની આપણને નવી કિંમત આપી છે
તો સ્ટોક છે મારી પાસે 1,65,000. તો અહીંયા હું 1,65,000. પછી દેવાદારો, તો દેવાદારોમાં મને એક હવાલો આપ્યો છે 1,15,500 છે મારી પાસે. હવે એમાંથી ઘાલખાદ અનામત માઇનસ કરવાનું છે મારે. કેટલા ટકા? કે દેવાદાર પર 10% લે કે ઘાલખાદ, એટલે એક 0 કાઢી નાખીએ તો 1,15,500 એને ગુણ્યા 10% એટલે કે 11,550 મારે માઇનસ કરી અને હું 12 મૂકી દઉં તો 1,03,950 મારી પાસે આવશે. બરાબર છે. ચાલો પછી છે દેવાદારનું ઘાલખાદ અનામતનું થઈ ગયું. પછી અગાઉથી ચૂકવેલ ખર્ચા, તો એ પણ આપણે આમાં લેશું. અગાઉથી ચૂકવેલ ખર્ચા કેટલા છે? તો કે 4,125. બરાબર. આમાંથી એકેય મિલકત લેતી નથી એવું કંપનીએ કાંઈ કીધું નથી. બરાબર છે. એટલે બધી મિલકતો લઈ લઈએ છે એવું આપણે સમજી લેશું. અને રોકડ સિલક છે 12,375, તો એ પણ લઈ લેશે. રોકડ 12,375. બરાબર છે. ચાલો હવે એવી જ રીતે આપણે દેવા બાજુ આવેલા જઈએ તો દેવામાં આપણને બીજું કંઈ કીધું નથી, એટલે કે બધાય દેવા છે એ પણ લઈ લેશે કંપની. બરાબર. તો અહીંયા આપણે દેવા બાજુ શું થશે? તો કે પહેલાં તો કારીગર અકસ્માત વળતર ભંડોળ. હવે જુઓ, હવે પેઢી બંધ થઈ ગઈ છે. હવે એના કારીગરનો અકસ્માત થાય કે ના થાય, કંપનીને કાંઈ લાગે ન કર વળગે, એટલે અકસ્માત વળતર ભંડોળ છે એ કંપની લેશે નહીં. પછી છે કામદાર નફા ભાગ ભંડોળ, તો એ છે એ નવી કંપની લેશે, કારણ કે આપણે કામદાર નફા ભાગ 16,500. બરાબર. બેંક લોન એ પણ લઈ લેશે 3,30,000. અને લેણદારો 57,750. ચાલો તો બસ આ સિવાય કોઈ પણ જાતનું દેવું નથી. તો હવે આપણે કુલ મિલકતોમાંથી દેવા છે એ માઇનસ કરી નાખીએ. તો કુલ મિલકતો અને અહીંયા આવશે કુલ દેવા. કુલ દેવા અહીં નીચે જ લખી નાખશું આપણે. બરાબર છે. ચાલો 3,30,000, 1,98,000, 66,000, 1,65,000, 1,03,250, 4,125 પ્લસ 12,375. ચાલો એ આવશે 8,79,450. 8,79,450. અને આ બાજુ 16,500, 3,30,000 પ્લસ 57,750. તો એ આવશે 4,04,250. બંનેને માઇનસ કરી નાખીએ. બરાબર છે. તો અહીંયા આપણે ચોખ્ખી મિલકતો કુલ મિલકતોમાંથી કુલ દેવા માઇનસ. ચાલો તો 8,49,450 માંથી 4,04,250 માઇનસ. એટલે આવશે 4,75,200. એ આવશે ચોખ્ખી મિલકતો. બરાબર. ચોખ્ખી મિલકતો આપણી પાસે આવી. હવે આની ઉપરથી આપણે પાઘડી અથવા તો મૂડી અનામત લેશું. બરાબર છે. આપણી પાસે ખરીદ કિંમત કેટલી છે? 3,41,550. અને ચોખ્ખી મિલકતો કેટલી છે? તો કે 4,75,200. એટલે કે ખરીદ કિંમત કરતાં ચોખ્ખી મિલકત છે એ વધારે છે. એટલે આપણી પાસે આવશે એ આવશે મૂડી અનામત. બરાબર છે. તો અહીંયા આપણે લખશું મૂડી અનામત. બરાબર. શું થશે? તો કે ખરીદ કિંમતમાંથી ચોખ્ખી મિલકતમાંથી, કારણ કે ચોખ્ખી મિલકત વધારે છે, ચોખ્ખી મિલકતમાંથી ખરીદ કિંમત માઇનસ. ચોખ્ખી મિલકત કેટલી છે મારી પાસે? તો કે 4,75,200 માંથી ખરીદ કિંમત છે 3,41,550. આમાંથી હું ડાયરેક્ટ માઇનસ કરું 3,41,550. એ આવશે 1,33,650.
મારી આવશે મૂડી અનામત. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ, બરાબર છે. અને આ તમને સમજવા માટે ખાલી સમજાવું છું, બરાબર, કે જો પાઘડી અને મૂડી અનામત આ બંનેમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ છે એ કન્ફ્યુઝ થાય છે, બરાબર છે, કે સર ક્યારે પાઘડી ને ક્યારે મૂડી અનામત. તો હવે દાખલા તરીકે તમે કોઈ વસ્તુની ખરીદી કરો છો, ખરીદ કિંમત છે તમારી પાસે, બરાબર છે. હવે ખરીદ કિંમત અને ચોખ્ખી મિલકત આ બે વસ્તુ આપણે કમ્પેર કરવાની છે. હવે ક્યારેક ખરીદ કિંમત વધારે હોય અને ચોખ્ખી મિલકત ઓછી હોય, બરાબર, તો તમે વધારાની જે છે એ ચૂકવણી કરો છો. તમને ખબર નથી કેની, પણ વધારાની ચૂકવણી કરો છો. મિલકતો એટલી કંપની પાસે નથી અથવા તો પેઢી પાસે નથી, પણ છતાં તમે વધારે ચૂકવો છો. તો એ જે વધારાની ચૂકવણી છે ને એને પાઘડી કહેવાય. શું કહેવાય? પાઘડી. પાઘડી આપણી અદૃશ્ય મિલકત. એટલે તમે ચૂકવણું કરો છો, અદૃશ્ય ચૂકવણું કરો છો, તો એ અદૃશ્ય ચૂકવણું તમારી શું થશે? પાઘડી થશે. કંપની પાસે મિલકત એટલી બધી નથી, પણ તો પણ એની પાઘડી થશે, બરાબર છે. હવે ક્યારેક એવું બને કે ચોખ્ખી મિલકત જે છે ખરીદ કિંમત કરતાં વધારે છે, એટલે કે તમે ચૂકવો છો 50,000, બરાબર, પણ એની મિલકતો છે 60,000ની, બરાબર. મિલકતો છે પેઢી પાસે 60,000ની, તમે ચૂકવો છો 50,000, તો 10,000 છે એ તમારી પાસે શું આવશે? મૂડી અનામત આવશે, બરાબર. તો આ વસ્તુ તમારે એક ધ્યાનમાં રાખવાની છે કે જો ચોખ્ખી મિલકત વધારે હોય તો મૂડી અનામત, અને જો ખરીદ કિંમત વધારે હોય તો પાઘડી, બરાબર છે. ખરીદ કિંમત વધારે તો વધારે ચૂકવો છો તમે તો પાઘડી, અને ઓછું ચૂકવો તો મૂડી અનામત. ચાલો, આ એક વસ્તુ સમજવાની હતી. પછી આગળ વધીએ આપણે. હવે આપણે બે બાબતો કરવાની છે. પહેલાં આપણે આમ નોંધ કરવાની છે લક્ષ્મીનારાયણ લિમિટેડના ચોપડે, અને પછી આપણે પાકું સરવૈયું બનાવવાનું છે. ચાલો, તો પહેલાં આપણે આમ નોંધ ઉપર આવેલા જઈએ, બરાબર છે. તો પેલી આમ નોંધ થશે ખરીદીની નોંધ. તો અહીંયા આવશે ધંધાની ખરીદી અંગે નોંધ. શું થશે? તો કે ધંધાની ખરીદ ખાતે ઉધાર, બરાબર છે, અને તે વેચનાર પેઢી ખાતે. અહીં લખશું આપણે ધંધાના ખરીદ ખાતે ઉધાર, તે વેચનાર પેઢી. વેચનાર પેઢીનું નામ શું છે? તો કે એનું નામ જ લખી નાખીએ આપણે. સાક્ષી અને જાગૃતિની પેઢી છે, તો આવડું મોટું નામ નથી લખવું, તે વેચનાર પેઢી ખાતે. કેટલા ટકે કેટલાક ખરીદ કિંમત છે આપણી? તો કે 3,41,550. તો અહીં લખશું આપણે ચાલો. પછી છે બીજા નંબરમાં. હવે આપણે જે શું કરશું? તો કે મિલકતો અને જે દેવા છે એ સ્વીકારશું, બરાબર છે. તો અહીંયા આપણે પેઢીના મિલકતો અને દેવા સ્વીકારતા, અથવા તો જે છે એ મિલકતો અને દેવા નક્કી કરેલ કિંમતે લઈ લેતા, બરાબર છે. ચાલો, તો એની આમનું શું થશે? તો કે જેટલી મિલકતો છે એ બધી પહેલાં ઉધાર અને તે દેવા ખાતે જમા. તો અહીંયા આપણે પહેલાં જમીન મકાન આવશે, આવે એટલે ઉધાર. તો અહીં લખશું આપણે જમીન મકાન ખાતે ઉધાર. યંત્રો ખાતે ઉધાર. કેટલા છે લખતા જાય? 3,30,000, 1,98,000, પછી રોકાણો ખાતે ઉધાર 66,000, પછી સ્ટોક ખાતે ઉધાર 1,65,000, પછી દેવાદારો ખાતે ઉધાર ખાલખાદ અનામત બાદ, બરાબર, એટલે કે ડાયરેક્ટ 1,03,950. પછી અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર
4125 રોકડ ખાતે ઉધાર, બરાબર. કેટલું? તો કે 12,375. ચાલો, મિલકતો થઈ ગઈ. અને તે કોના ખાતે? તો કે પછી જેટલા દેવા લે છે એના ખાતે. તો તે ન કામદાર નફા ભાગ ભંડોળ ખાતે 16,500. તે બેંક લોન ખાતે 3,30,000. તે કોના ખાતે? તો કે લેણદારો ખાતે 57,750. અને તે કોના ખાતે? તો કે હવે આપણે શું છે? તો કે ખરીદ કિંમતની ચૂકવણી થશે અને એને આપણે વેચનાર પેઢી ખાતે લેવું પડશે ખરીદ કિંમત, બરાબર. તો તે જે છે એ વેચનાર પેઢી ખાતે ખરીદ કિંમત, બરાબર. એકવાર પેઢી ખાતે આપણે લઈ લીધું પણ છતાં આપણે અહીંયા લેશું. કેટલા છે? તો કે 3,41,550. અને હજી એક વસ્તુ છે જે આપણે અહીંયા શોધી છે, મૂડી અનામત. મૂડી અનામતની બાકી જમા હોય તો મૂડી અનામત પણ આપણી કંપનીમાં આવશે. અને તે મૂડી અનામત ખાતે કેટલા થશે? તો કે 1,33,650. 1,33,650, બરાબર. ચાલો, હવે આ થઈ ગઈ આપણી બીજી આમનોંધ, જે મિલકતોને દેવા સ્વીકારી અને કંપનીમાં લઈ લીધા, બરાબર છે. હવે ખાલી તમને બતાવવા માટે, બરાબર, 8,79,450ની આપણી પાસે ટોટલ મિલકતો છે ને બધી મિલકતો આપણે અહીં લખી છે. આનો ટોટલ પણ આપણો એટલો જ થવો જોઈએ, બરાબર. એટલે કે એક વખત આપણે ક્રોસ કરી લેવાનું. 57,750 પ્લસ 3,41,550 પ્લસ 1,33,650, તો 8,79,450, બરાબર. એક વખત તમે આ તો જે છે એ આપણે એટલું બધી પ્રેક્ટિસ ના હોય ત્યારે આપણે જ્યારે આમનોંધ લખીએ ત્યારે આ વસ્તુ કરી લેવાની. ચાલો, તો આ બીજી આમનોંધ થઈ ગઈ. હવે આપણે ત્રીજી આમનોંધ કરશું ચૂકવણીની, બરાબર. એટલે કે આપણે જે ખરીદ કિંમતની ચૂકવણી છે, બરાબર, એ પેઢીને કરશું. તો અહીંયા આપણે ત્રીજા નંબરમાં ખરીદ કિંમતની ચૂકવણી કરતા અથવા તો ચૂકવણી કરી તેની નોંધ, બરાબર. કોઈ પણ રીતે તમે લખી શકો. ચાલો, તો કઈ રીતે ચૂકવણી કરશું આપણે? તો કે અહીંયા આપણે જે છે એ કઈ રીતે આપીએ છીએ? તો કે ઇક્વિટી શેર આપીએ છીએ અને રોકડ આપીએ છીએ, બરાબર. બે વસ્તુ આપીએ છીએ, ઇક્વિટી શેર આપીએ છીએ અને રોકડ આપીએ છીએ, બરાબર છે. તો હવે આપણે આ ચૂકવણું કોને કરીએ? તો કે વેચનાર પેઢીને, બરાબર. તો અહીંયા આપણે પેઢી ખાતે જમા કર્યું હતું, હવે આપણે વેચનાર પેઢી ખાતે ઉધાર કરી નાખશું. અહીં લખશું આપણે વેચનાર પેઢી ખાતે ઉધાર, બરાબર. એટલે કે લેનાર ખાતે ઉધાર, ટૂંકમાં વેચનાર પેઢી ખાતે ઉધાર. શું શું આપીએ છીએ? કેટલા પૈસા આપવાના છે? તો કે 3,41,550. હવે એમાં શું શું આપણે ઇન્ક્લુડ કરીએ છીએ? તો કે એક તો સર ઇક્વિટી શેર છે અને રોકડ છે, બરાબર. તો આ બંને વસ્તુની ચૂકવણી આપણે કરશું. તો અહીંયા આપણે પહેલાં ઇક્વિટી શેર ખાતે, તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલાની ઇક્વિટી શેર મૂડી છે? તો કે 2,64,000ની. તો અહીં લખશું 2,64,000. અને તે કોના ખાતે? તો કે હજી રોકડ આપીએ છીએ, તો તે રોકડ ખાતે કેટલા? તો કે 77,550. તો અહીંયા આવશે 77,550. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. અને આ થઈ ગઈ આપણી ત્રીજી આમનોંધ. હવે આમનોંધમાં જે વ્યવહાર હતો કંપની અને પેઢી વચ્ચે, એ વ્યવહાર પૂરો થઈ ગયો, બરાબર. એટલે કે ખરીદ કિંમતની ચૂકવણી થઈ ગઈ. હવે ત્યાં આ જે ટ્રાન્ઝેક્શન હતું એ પૂરું થઈ ગયું. પણ હવે આપણે થોડુંક આગળ વાંચીએ. બાકીના શેર દીઠ 120ની કિંમતે 80 ભરપાઈ ગણી અને જાહેર જનતા માટે બહાર પાડવામાં આવ્યા.
આજે ચોથું આપણને આપ્યું છે એના માટેની નોંધ હજી આપણે કરવી પડશે કે બાકીના શેર 120ની કિંમતે શેર દીઠ ₹80 ભરપાઈ થયેલા, એટલે 120નો શેર હતો પણ ₹80 ભરપાઈ થઈ અને જાહેર જનતા માટે બહાર પાડવામાં આવ્યા. હવે બાકીના શેર, ચાલો તો બાકીના શેરની આપણે થોડી ગણતરી કરવી પડશે. તો હું અહીંયા નાનકડી ગણતરી તમને કરી દઉં. બાકીના શેર, હવે બાકીના શેર એટલે કયા શેર? તો કે કંપની પાસે જે છે સત્તાવાર મૂડી કેટલી હતી? તો કે શરૂઆતમાં આપી છે નો ધંધો ખરીદી લેવા 100નો એક એવા 8,250 ઇક્વિટી શેરની સત્તાવાર મૂડી હતી. પહેલાં આપણે શેર જ લઈ લઈએ તો સત્તાવાર મૂડી 8,250 ઇક્વિટી શેરની હતી. બરાબર. હવે એમાંથી પહેલાં આપણે ખરીદ કિંમત પેટે ચૂકવણું કર્યું છે. બરાબર છે. કેટલા શેરનું? તો કે 3,300 શેરનું ચૂકવણું આપણે કેને કર્યું છે? તો કે પેઢીને કર્યું છે. તો આમાંથી આપણે બાદ 3,300 શેર આપણે કોને આપ્યા છે? તો કે પેઢીને આપ્યા છે. બરાબર. તો 8,250માંથી 3,300 શેર આપણે માઇનસ કરીએ તો 4,950 શેર હજી વધે છે. તો આ શેર છે એ શું થશે? તો કે જાહેર જનતા સમક્ષ આપણે છે એ બહાર પાડશું. બરાબર છે. તો 4,950 એને ગુણ્યા કેટલા રૂપિયા લખે? તો કે 120નો શેર છે પણ એ કાંઈ વાંધો નહીં, પણ ₹80 લેખે ભરપાઈ થઈ જાય. બરાબર. તો જેટલા રૂપિયા લેખે ભરપાઈ થાય એ જ લેવાના. તો એને ગુણ્યા 80 એટલે કે 4,950 એને ગુણ્યા 80 એટલે આપણી પાસે 3,96,000 રૂપિયાના શેર મૂડી આપણે બહાર પાડશું અને ભરપાઈ થશે. તો અહીંયા આપણે ચોથી આમનો બાકીના શેર જાહેર જનતા સમક્ષ બહાર પાડ્યા. બરાબર. બાકીના શેર જાહેર જનતા સમક્ષ બહાર પાડ્યા તો એની આમનું શું થઈ જાય? તો કે પૈસા આપણી પાસે આવશે એટલે બેંક ખાતે ઉધાર. અને તે શું આવે છે? તો કે ઇક્વિટી શેર મૂડી. તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા આવશે? તો કે 3,96,000. તો અહીંયા આપણે 3,96,000 3,96,000 બરાબર છે. 3,96,000 આપણી પાસે આવ્યા. બસ આમ નોંધ આપણી આ 4 થશે. બરાબર. આ સિવાય કોઈ આમ નોંધ થશે નહીં. બરાબર. ચાલો તો આપણા દાખલાનો લાસ્ટ સ્ટેપ શું થશે? તો કે હવે આપણે પાકું સરવૈયું બનાવવાનું છે. તો ચાલો સૌપ્રથમ આપણે છે એ શેર હોલ્ડરોના ભંડોળો. તો અહીંયા આપણે 1 લખશું. પહેલાં તો ઇક્વિટી અને જવાબદારીઓ. બરાબર. પહેલાં તો ઇક્વિટી અને જવાબદારીઓ. પછી એમાં આપણે પેલો ભાગ નાખશું શું? તો કે શેર હોલ્ડરોના ભંડોળો. ચાલો તો આ પેલો પેટા પોઈન્ટ છે. હવે એમાંય પેલું આપણે નાખશું શું? તો કે શેર મૂડી. ચાલો તો શેર મૂડીમાં પહેલાં શેર મૂડીમાં આપણને જે સત્તાવાર મૂડી છે એની આપણે જરાક વાત કરી લઈએ. તો કેટલી કીધી છે? તો કે પેઢીનો ધંધો ખરીદી લેવા માટે 100નો એક એવા 8,250 ઇક્વિટી શેર. 8,200 ઇક્વિટી શેર. ચાલો તો એ આપણી છે ટોટલ થઈ જશે 2 પાછળ એટલે 8,25,000ની આપણી સત્તાવાર મૂડી. પણ આની સત્તાવાર મૂડીનું આપણે કાંઈ કામ નથી, એને તો ખાલી આપણે રાખશું.
પછી આપણે જે બહાર પાડ્યા છે એટલે કે દીધા છે બરાબર 3300 ઇક્વિટી શેર, દરેક રૂપિયા 120નો છે પણ એમાં 80 ભરપાઈ, 120નો 80 ભરપાઈ. ચાલો તો એ કેટલો છે તો કે 2,64,000. અને આ સિવાય આપણે શેર 12 પાડ્યા હતા બરાબર. કેટલા પાડ્યા હતા તો કે ક્યાં ગયા હતા કે આપણે અહીંયા પેજમાં કર્યા હતા 3,96,000 બરાબર છે. 57 મૂડી હતી એમાંથી 4,950 શેર 12 પાડ્યા હતા. 4,950 ઇક્વિટી શેર, એ પણ 120 રૂપિયાનો. એસી ભરપાઈ બરાબર, એ પણ 80 ભરપાઈ જ હતો બરાબર. બંને તમને બચાવી દઉં વરી સરખી ક્યાંથી લાવ્યા બરાબર. 100નો હતો બરાબર, 8,250. પછી અહીંયા આપણે જે આપ્યો છે 3,300 ઇક્વિટી શેર, એ શેર દીઠ 120ની કિંમતે 80 ભરપાઈ બરાબર, એ જ લખ્યું છે. અને અહીંયા આપણે 120ની કિંમતે હતો બરાબર, જાહેર જનતા સમક્ષ આપણે જે હતો એ 80 ભરપાઈનો જ હતો બરાબર. 120ની કિંમત હતી અને 80 ભરપાઈ બરાબર. તો એ પણ આપણા 3,96,000. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી છે બીજા નંબરમાં શેર મૂડીનું કામ થઈ ગયું. આ સિવાય આપણી પાસે બીજી કોઈ શેર મૂડી નથી. પછી છે બીજા નંબરમાં અનામત અને વધારો. ચાલો તો અનામત અને વધારામાં આપણી પાસે જે આપેલું પાકું સરવૈયું છે એમાં તો કોઈ બાકી છે નહીં, પણ આપણે જે મૂડી અનામત રાખી હતી અહીંયા એ આપણી પાસે છે 1,33,650. તો અહીંયા આપણે મૂડી અનામત લઈશું 1,33,650 બરાબર છે. ચાલો પછી આ વસ્તુ થઈ ગઈ ઇક્વિટી અને જવાબદારીઓમાં શેર હોલ્ડરના ભંડોળો. આ સિવાય આમાં કાંઈ આવશે નહીં. પછી છે બીજા નંબરમાં લાંબા ગાળાના દેવા. તો શેર હોલ્ડરના ભંડોળોનું કામ પૂરું થઈ ગયું. પછી આપણે લેશું બીજા નંબરમાં લાંબા ગાળાના દેવા ઓબ્લિક જવાબદારીઓ બરાબર છે. હવે એમાં શું આવશે તો કે પહેલાં તો જે છે એ આપણને બેંક લોન આપી છે બરાબર છે. કામદાર નફા ભાગ ભંડોળ અને લેણદારો. કામદાર અકસ્માત તો આપણે લેતા નથી બરાબર. તો હવે જો નફા ભાગ છે ને એને આપણે જે છે એ ટૂંકા ગાળાના દેવામાં લેશું. અને બેંક લોન છે ને એમાં કંઈ ચોખવટ નથી કરી એટલે એને આપણે લાંબા ગાળામાં લઈ લઈએ. બેંક લોન કેટલી છે તો કે 3,30,000. પછી લાંબા ગાળાના દેવા જવાબદારીમાં બીજું કાંઈ નથી. પછી ત્રીજા નંબરમાં ટૂંકા ગાળાના દેવા જવાબદારી. ચાલો તો એમાં શું આવશે તો કે બે વસ્તુ છે, કામદાર નફા ભાગ ભંડોળ અને લેણદારો. આ તો આપણે લેતા નથી. તો પહેલાં આપણે કામદાર નફા ભાગ ભંડોળ કેટલું છે તો કે 16,500 અને લેણદારો એ છે 57,750. ચાલો બરાબર છે. ચાલો આના સિવાય આમાં બીજું કાંઈ આવશે નહીં. ચાલો તો મૂડી દેવા એનું કામ થઈ ગયું. હવે આપણે ઇક્વિટી અને જવાબદારીઓમાંથી નીકળી અહીંયા આપણે કુલ ઇક્વિટી અને જવાબદારી બરાબર. અહીંયા આપણી કુલ ઇક્વિટી અને જવાબદારી આવી જશે જે આવશે. પછી આપણે ટોટલ કરશું. પછી આપણે બીજા નંબરમાં છે મિલકતો. તો મિલકતોમાં હું બહુ લાંબુ નથી કરતો બરાબર. આમ તો તમે કરવા જાઓ તો ઘણી બધી વસ્તુ થાય બરાબર. તો અહીંયા આપણે મિલકતો જે લઈ છીએ ને એને આપણે અહીંથી લઈ લઈ બરાબર છે. એટલે આપણે એક એક વસ્તુ વીણવાના જ આવી. તો પહેલાં તો જમીન મકાન અને યંત્રો એ બે કાયમી મિલકતોમાં આવે બરાબર છે. તો અહીં લખશું આપણે પેલું
કાયમી મિલકતો, બરાબર. ચાલો, તો એમાં આપણે જમીન, મકાન, યંત્રો, $3,30,000 યંત્રો, આપણી પાસે 1,98,000. પછી કાયમી મિલકતો, પછી બીજા નંબરમાં આવશે રોકાણો, બરાબર. તો રોકાણો અલગથી જ આપણે લેશું 66,000, તો એને આપણે 66,000 એમને માપી દઈએ, બરાબર છે. પછી છે સ્ટોક, દેવાદારો, અગાઉથી ચૂકવેલ ખર્ચા અને રોકડ સિલક, તો એ બધું આવશે ચાલુ મિલકતોમાં. તો અહીંયા આપણે ત્રીજા નંબરમાં ચાલુ મિલકતો, એમાં શું શું આવશે તો કે સ્ટોક આવશે 1,65,000, અને હું અંદર લખું છું. પછી દેવાદારો ખાલખાત બાદ 1,55,500 બાદ ખાલખાત અનામત 11,550 બાદ કરીને 1,03,950 આ લખવું જરૂરી છે, બરાબર. ચાલો, પછી છે અગાઉથી ચૂકવેલ ખર્ચા 4,125 અને રોકડ સિલક. હવે રોકડ સિલકમાં આપણે છે એટલી નહીં લખી શકીએ. શું કામ કે આમાં આપણે ઘણા બધા ટ્રાન્ઝેક્શન રોકડથી કરીએ છીએ, બરાબર છે. તો એક તો ચૂકવણી કરીએ છીએ, બરાબર છે. બીજા નંબરમાં આપણી પાસે પૈસા આવે છે, બરાબર. તો એક નાનકડું તમને હું રોકડ ખાતું બનાવી અને આપણે રોકડની ગણતરી કરીએ. ચાલો, તો અહીંયા મેં એક કોરું પેજ લઈ લીધું છે, રોકડ ખાતું બનાવી નાખું, બરાબર છે, તમને સમજાવવા માટે. આપણે છે એ વિગત રૂપિયા. ચાલો, રોકડ ખાતામાં પહેલાં આપણે પેઢીની બાકી આપણી પાસે આવશે, બરાબર છે. તો પેઢીની આપણે રોકડ લેશું તો 12,375 એ આવશે. તો અહીં લખશું આપણે બાકી આગળ લાવ્યા કેટલા તો કે 12,375, બરાબર. પછી આપણે જરાક આમનોંધ ઉપર આવેલા જાય એટલે આપણે રોકડ ક્યાં ક્યાં યુઝ કરી છે ને એ આપણને ખબર પડી જાય. પછી આપણે ખરીદી કરી ને ત્યાં આપણને રોકડ દીધી છે, બરાબર. તો હવે આપણે રોકડની ચૂકવણી કરી છે, તો જાય તો જમા. તો અહીંયા આપણે 77,550 આપીએ છીએ. અહીં લખશું આપણે જૂની પેઢી ખાતે ચૂકવણી, બરાબર. કેટલું છે તો કે 77,550 રૂપિયા આપણે એને આપીએ છીએ. પછી રોકડ ખાતે એટલે કે બેંક ખાતે અથવા રોકડ ખાતે તમે જે કહ્યું હોય, બરાબર. વળી પાછું આપણે શેર જાહેર જનતા સમક્ષ બહાર પાડીએ છીએ, બરાબર. તો એ પૈસા આપણને આવશે. તો અહીં લખશું આપણે શેર મૂડી ખાતે, બરાબર. પૈસા આવે એટલે ઉધાર. અહીં લખશું આપણે 3,96,000 મારી પાસે એ આવ્યા, બરાબર. તો આ સિવાય જે છે એ રોકડ ખાતે બીજી કોઈ નોંધ છે એ આપણે કરતા નથી. આને આપણે બંધ કરી દઈએ. ચાલો, તો 12,375 પ્લસ 3,96,000 તો એ આવશે 4,08,375. એમાંથી 77,550 આપણે જવા દઈએ તો 3,30,825. તો એ આવશે આપણું અહીંયા રોકડ ખાતે. આને જવા દઈએ. રોકડ સિલક આપણી લાસ્ટમાં આવશે 3,30,825. ચાલો, તો આ બધું જ આપણે બહાર જવા દઈએ તો 1,65,000, 1,03,950, 4,125 પ્લસ 3,30,825 તો 6,03,900, બરાબર. ચાલો, હવે અહીંયા આપણે કુલ મિલકતો અને કુલ દેવા કરવાના છે, બીજું કાંઈ બાકી નથી. તો અહીં લખશું આપણે કુલ મિલકતો, બરાબર. ચાલો, તો કુલ મિલકતો અને કુલ દેવા કરી નાખીએ એટલે વાત આપણી કમ્પ્લીટ થઈ જાય. હવે આને બધાને હું સાઈડમાં મૂકી દઉં અને પાકા સરવૈયાનો ટોટલ આપણે કરી નાખીએ. 2,64,000,
3,96,000, 1,33,650 પ્લસ 3,30,000 પ્લસ 16,500 અને 57,750 તો એ આવશે 11,97,900. તો અહીંયા હું લખી નાખું 11,97,900 અને આનો ટોટલ પણ મારો એટલો જ આવવો જોઈએ 3,30,000, 1,98,000, 66,000, 6,03,900 તો એ આવશે 11,97,900 અને આ થઈ ગયો મારો 2025માં દાખલો. થોડોક 10 માર્ક્સના વેઇટેજ પ્રમાણે થોડોક લેન્ધી છે, બરાબર છે, પણ છતાંય જો આ પ્રકારનો સમ પૂછાઈ જાય તો તમને આવડવું જરૂરી છે, બરાબર. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.